સુરત શહેરમાં લૂંટેરી દુલ્હનના વધતા કિસ્સાઓ વચ્ચે ચોક બજાર પોલીસને મોટી સફળતા મળી છે। લગ્નના નામે યુવકોને ફસાવી લૂંટ ચલાવતી ગેંગનો પોલીસે ભંડાફોડ કર્યો છે। એક યુવતી સહિતની 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। ચોક બજાર પોલીસમાં નોંધાયેલી લૂંટેરી દુલ્હનની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી। આ તપાસ દરમિયાન ખુલ્યું છે કે આરોપી રેખાબેન અને તેનો બનેવી મળીને યુવકોને સગાઈ અને ફુલહારથી લગ્ન માટે ફસાવતા હતા। લગ્ન બાદ રોકડ રકમ લઈને ફરાર થઈ જતા હતા। આ ગેંગ દ્વારા અત્યાર સુધીમાં 3 લોકોને પોતાની જાળમાં ફસાવવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે। સગાઈ તથા ફુલહારથી લગ્નના બહાને કુલ 1,30,000ની રકમ લઈ આરોપીઓ ફરાર થયા હતા। પોલીસ તપાસમાં આરોપીઓની વધુ પડતી હાજરી મહારાષ્ટ્રના બોઈસર સ્થિત અવધનગર વિસ્તારમાં હોવાનું સામે આવ્યું હતું, જેના આધારે પોલીસે ચા નાસ્તા અને કરિયાણાની દુકાનવાળાના વેશમાં વોચ ગોઠવી હતી અને બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા। હાલ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે। આ સાથે જ ગેંગમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે અને અગાઉ કેટલા લોકો સાથે આવી છેતરપિંડી કરવામાં આવી છે તે દિશામાં પણ તપાસ તેજ કરવામાં આવી છે। દુલ્હનની ગેંગ ઝડપાઈ છે, શું છે હકીકત? આની અંદર ચોક બજાર પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદી ભાઈ આવેલ હતા, જેઓની સાથે એક બેન હતા રેખા દેવી કઈ અને એક એના બનેવી કહીને આવેલા હતા। એ લોકો મળ્યા હતા અને એમને લગ્ન નતા થતા એટલે એવું કહેલું કે અમારે તમારી સાથે લગ્ન કરાવવા છે। એ રીતે નક્કી કરી અને પછી ઘરે આવેલા, નક્કી થયું એ પછી બોઈસર ખાતે ગયેલા। બોઈસર ખાતે ગઈ અને ત્યાં આગળ એમને કંકુ અને નારિયેળ આપેલું અને શાદી એમને જે લગ્ન કરવાનું નક્કી કરેલું એના પછી એ બંને જણ અહીંયા સુરત ખાતે એમના ઘરે આવેલા। એમના ઘરે આવી અને 2 દિવસ રોકાયેલા। 2 દિવસ રોકાયા પછી એમને એવું કીધું કે મારા જે નામ છે, નામ કમી કરવાનું છે, તો નામ કમી કરવા માટેનું કહ્યું। એના પછી કે હું જાઉં છું ને પાછળથી આવીશ એમ એવું કહી અને પછી જતા રહેલા। એના બાદ આવેલા નહીં। એટલે વારંવાર જે ફરિયાદી પક્ષ છે એમના તરફથી સંપર્ક કરવાની કોશિશ કરેલી પણ સંપર્ક થયેલો નહીં। એટલે એમને આવી અને અહીંયા પોલીસ સ્ટેશન ખાતે કમ્પ્લેન આપેલી। જે કમ્પ્લેનના આધારે ફરિયાદ રજીસ્ટર કરી આવી અને જે PSI નીનામાં છે એમને તપાસ આપવામાં આવેલી। તપાસ દરમિયાન એમના CDR ને બધું એનાલિસિસ કરવામાં આવ્યું। ટેકનિકલ એનાલિસિસના આધારે એવું નક્કી થયું કે જે આ જે ફરિયાદી છે એમની સાથે જે લગ્ન કરવાની લાલચ આપી અને જે બેન અને એક બીજા ભાઈ જે બંને આવેલા છે તે મહારાષ્ટ્ર બોઈસર ખાતે છે। તો એ બેજ ઉપર એક ટીમ મોકલવામાં આવી મહારાષ્ટ્ર બોઈસર ખાતે। ત્યાં જઈ જે PSI છે ત્યાં જઈને જે જગ્યાએ વધારે પડતી એની જે હિલચાલના લોકેશન હતું ત્યાં જઈને એમને એવું કહેલું કે અમે ત્યાં એમના વતનથી આવેલા છે, ઉત્તર પ્રદેશથી આવેલા છીએ અને સોનુ ગુપ્તાનું કામ છે એમ, એટલે કે સોનુ ને ચાની કેટલી વાળાને બધા ઓળખતા હતા। એટલે આવેલા છે ને અમારો ફોન સ્વિચ ઓફ થઈ ગયો છે, તો અમારે એમને જવું છે એમના ઘરે। તો કે અહીંયા બિસ્ટોલ પીવે છે તો બિસ્ટોલ લેવા માટે આવશે। ત્યારે PSI નીનામાં ત્યાં આગળ ચાની કેટલી ઉપર ત્યાં આગળ ચાનું કામ કરવા, ચા ઉકાળવાનું ચાલુ કરી લીધેલું। એ સમય દરમિયાન એ ચા બિસ્ટોલ લેવા માટે ત્યાં આવેલા। એટલે ચાની કેટલી વાળાએ કહ્યું કે આ ભાઈ સોનુ ગુપ્તા છે। એટલે જેવા છે PSI પકડી લીધેલા અને પૂછ્યું। એના પછી જે બીજા રેખાદેવી ત્યાં હતા એમની તપાસ કરી, તે મળી ગયા। એ બેજ ઉપર લાવી અટક કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવે છે। સાહેબ, ઘરમાંથી કે રૂપિયા બી લઈ ગયા છે આ લોકો અને પોતાના કેટલા લોકોને શિકાર બનાવ્યા છે આ રીતના? એમની પાસેથી 1,10,000 રૂપિયા લઈ ગયા છે, જે લગ્ન કરવાની લાલચ આપી અને અહીંયા એના માટે 1,10,000 લઈ ગયા છે અને પગમાં પહેરવાના ઝાંઝર એ આમને આપ્યા હતા ફરિયાદી પક્ષે। આના સિવાય હજી સુધી કોઈ બીજી ફરિયાદ આવી નથી કે અમારા ધ્યાન ઉપર હજી આવી નથી। તપાસ આગળની ચાલુ છે। સર, લોકોને શું અપીલ કરશો આ લૂંટેરી દુલ્હન જે રીતે અંજામ આપી રહી છે? લોકોને કોઈ પણ આવી રીતે જેના લગ્ન થતા નથી એ લોકોએ પહેલા તપાસ કરવી જોઈએ, એનું બેકગ્રાઉન્ડ જાણવું જોઈએ અને લગ્ન છે રજીસ્ટર કરાવવા જોઈએ। ખાલી ફૂલહાર કરી અને એવું માની નથી લેવાનું કે આ લગ્ન થઈ ગયા છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।